એક સત્ય હકીકત કહાની કવા શારભાઈની. હું કલાકાર નતો, ટકે ટકે ભીખ માંગતો તો, બાપ ભિખારી હતો. પણ ભિખારીને રાજા બનાવી દીધો મારી રાજા વિક્રમની દેવીએ. અમારો વિશ્વથી સાઉન્ડ મિત્રો તાળીથી વધાવી લેજો. 101 માતાજીની જોડીમાં આપે મિત્રો. જય હો બાપ હો. અને આજ આટલી પબ્લિક બેઠી છે, ભલામણા જો એની જોડી નો વધાવો ને, તો મારો દેહી પૂજક સમાજ નો કહેવો મારા બાપ ભીખ માંગતો હતો ને, ભીખ સુરતની જગતની માલિકા ભીખ માંગતો હતો. પણ માં શારભાઈએ એમ કીધું, રાજુભાઈ 1000 નો બોકડીઓ લાવી અને જોગણીને ખવડાવવા બેઠો, માંગી ભીખી. એમ કીધું, તારા દુઃખ મારા દુઃખ, આજથી જો તારા બચ્ચાને પારકી દાડી કરવા દો ને, તો તમારે રાજા વીર વિક્રમની દેવી શારભાઈ ના કોઈ ગયું ના. માતાજી દિવ્ય શક્તિ વિડીયો ગોંડલ બાપલા વિડીયો લઈને આવ્યો છે. મારી જોગણીઓને નામની જોડી વધાવે છે. બેટા આ 100 રૂપિયા આપ્યા ને, પણ એને 100 કરો ન આપું ને, તો તમારે રાજા વિક્રમની દેવીને ખોઈતું, રાજા વિક્રમની દેવીને ખોઈતું. અમારો સંજયભાઈ 201 રૂપિયા આપી માતાજીની જોડી વધાવે છે. આ જગત એને આઈસ્યો આપ્યો છે કે કુબલી અપરાની માલપા આ 3 પ્રાંગણાની રાજ ફુરાણાની જગત માંથી ભમરી રથડો લાવી અને તમારી રાતના બચ્ચાના દુઃખ નો ભાગો, તો તમારા રાજા વિક્રમની દેવીને ખોઈતું, રાજા વિક્રમની દેવીને ખોઈતું. રૂપિયો બરા બાપ 1001 રૂપિયા આપી માતાજીની જોડી વધાવે. આ સતો બોલ થયો, પણ જો ભલે ભલે હું રાજા વિક્રમની દેવી મારી રાતના બચ્ચાના રખોપા રેડા મેલી દઉં, તો તમને 4 પૈડા ખોઈતું લાગે, ખોઈતું લાગે. દેવી માયાની ભૂખી નથી, દેવી ખાવાની ભૂખી નથી. પણ આ મારી રાતના બચ્ચા 1 રૂપિયો કાઢી અને આયા મારો કુબેલિયા પરાની માલપા ધામ બનાવે, જો એના દોઈના દુખડા નો ભાગું, તો તમને રાજા વિક્રમની દેવીને ખોઈતું લાગે, દેવીને ખોઈતું લાગે.
હવે સુંદરી અમારા સુંદર મામા એમ કહે છે સુંદરી ગાવી છે. આ રાજેન્દ્ર 101 રૂપિયા આપી માની જોડી વધાવે છે. બાપલા બાપલા પોતાની માં છે ને પોતાના બસકા હમી કોઈ દી લાંબો હાથ ન કરે. બાપ માથે આપે જ છે, કોઈ દી લે નહીં. પણ જીને જીના બસકા ભેગા મળી અત્યારે આ ગરીબ બસકા ભેગા થયા છે. કોઈના ઘરમાં હશે, કોઈના ઘરમાં નહીં હોય. કોઈના ઘરમાં હશે, કોઈના ઘરમાં નહીં હોય. પણ માંગવા તો માતાજી નો આપે. ભટકતા ભિખારી હોય ને બાપલા, હું મારી કહાની કહું ને, હું એક ભટકતો ભિખારી હતો પણ રાજામાંથી રંગમાંથી રાજા બનાવ્યો, કોને મારી જોગણીઓ બનાવ્યો. એ અત્યારે સાક્ષી આ મારા દીકરો છે, એને પૂછજો. મારા બસકા ભીખ માંગતા હતા. એક કેટલું ખાવાનું નતું મળતું, તેથી મારી જોગણીઓ બોલી હતી. બાપલા કે મારી 4 બાઈઓની કીધી કઈ, મારી જોગણીઓની કીધી કઈ. આજ પછી તો તારા બસકાને પારકી દાડીએ જવા દો અને કોઈ દી વૈષ્ણવ આંગળું પડવા દો ને તો તમને રાજા વિક્રમની દેવીને ખાધે કોઈ બાપલા. દેવીઓ છે પણ વિશ્વાસ હોય રાજુભાઈ, દેવીઓ છે બાપલા. અત્યારે થોરાળાની જગત માંથી એક વિશ્વાસી જીવડો એમ કેતો હોય કે મળી ને ફરતી કોઈ મુસલમાન નો રાજ, પણ અમે રેવી ના તું રે ને અઢીસો વર્ષની જણાવું લાગી ગઈ હતી, 300 વર્ષની જણાવું લાગી હતી. આઈથી કણુકો થોરાળાની જગતમાં દેવા જાય. પણ આમાં બધાય દેવીના વાલા જયા ન હોય. વાલા દેવીના વાલા જાય જીવડા હતા ને એને એમ કીધું મળી અમે રેવી હતા. એ બધાની અકલની હામી જોઈ મારી માં વડી બેસીને કલમે મારી માં 4 ભાઈઓ બોલે કે મારી નાચના બસતા રેને હું 4 ભાઈઓ જોગણીઓ રહું. એ લાલજીની સહયું કરી મારા દાદા રવજીની દેવી અને હું જોગણીઓ આપે જો ભમરીઓ ઉછળો લઈ કુબલી આપરાની જગતમાં ન આવું તો તમારા નામના સાડિયા ભાંગે.
પાયાનું મુંડાણ માંડું પણ એક પાયાનું મુંડાણ માંડ મારા રાજુડા એક પાયાનું મુંડાણ માંડ ને તેથી મારી તણી પખાની નાચને ભેગી કરજે હો હું પાયાને ભીખી નથી પણ મારી તણી પખાની નાચને ભૂખી છું તણી પખાની નાચ આવી એક એક રૂપિયો આપે એનો એક એક રૂપિયો લઈ લેજે અને કુબલી હપરાની જગત માથે જો 52 ગજનો વાવટો ન સડાવ તો તમને રાજા વિક્રમની દેવીને કોઈ ન લાગે બાપ દુખ્યાની દેવી છે મારી કાળી વેલના કુકવાની દેવી છે આ તણી પખાની નાચ આજ એટલે ભેગી કરી છે નકર આ રાજુ ભુવાને ઘણું આપ્યું છે મારી માં બેસી ઘણું આપ્યું છે પણ દેવીએ વાત માંડી કે મારા ગરીબડા બસતા છે ને બધાને ભેગા કર્યા છે કેની મારી પાસે હોશિયાર ભાઈ કોઈ એકની નથી દેવાળો નાચતી સૌ નવહરી નાચતી દેવી સૌ ત્રણ પખાની નાચને ભેગી કરી અને આયા મારા પિંડલાનું મુહૂર્ત લે એક દી કુબલી અપરાધી ભાઈ 52 ગજનો વાવટો સડાવી જો દુખ્ય ના દુખ ભાંગતી પાછી પડું તો તમારે રાજા વિક્રમની દેવીને કોઈ એવું નથી માતાજીનું મંદિર કોઈ બનાવીએ કે એવું નથી ગમે આ રાજુભાઈ રહ્યો એને માતાજી અત્યારે એટલી જોગમાં એ શક્તિ આપી છે ઈ એકલો મંદિર બનાવી દે એમ છે પણ એને એમ કીધું કે મારી ત્રણ પ્રાંગણાની ગરીબ નાચ હોય ને એને આયા ભેગી કરી એનો એક એક રૂપિયો લે તો મને 4 પૈનો ગતિ થાય અને 52 ગજનો વાવટો જો કુપલી અપરાધી માલપા નો સડાવું ને તો તમારે રાજા વીર વિક્રમની દેવીને મને ખાજે કોઈ વડી બેસી કલમે મારી માં જોગણીઓ મારી માં 4 ભઈઓ દાદા રામજીની દેવી વજીતા હું બોલી કે મારી તન પ્રાંગણાની નાચને ભેગી કરી એક ખવા રૂપિયો જાજુ નહીં એક ખવા રૂપિયો પોગે ખવા રૂપિયો નાખે અને આવડી જગ્યાની માલિકા જો 52 ગજનો વાવટો સડાવી અને કંકુના લેખ ન લખું તો મને રાજા વિક્રમની દેવીને કોઈ દેવરાજ કોટના મારા વાલા આ કુબિલિયામાં મારી જોગણી મારી 4 ભાઈનો હામી કરતા હોય તેથી હું બાપ રાખો
ભમરીયો રથડો લઈ અને મારી જોગમાઈના રથને નો બેગું ને તો તમારા રાજકોટના રખાને મને કાઢે કોઈ લાગે છે. બાપ એ આજે કે રૂપિયાનો હિસાબ નો આપું ને તો તમારા રાજકોટના રખાને અને મને ચાર ભાઈઓને મને ખાધે ખોટું લાગી જાય. જાઓ વાણિજ્યા કુળ અને કંપનિયા કુળ મારી નાચ દહેજ અને વડી મેલડી 3100 રૂપિયા આપી અને વડી મેલડી ની જય બોલાવે મોજીલી મેલડી ની જય બોલાવે. મારા બાપ એ માતાજી તમારો ભર્યો ભંડાર રાખે મારા વાલા. બોલો વડી મેલડી રાવણી અમારી માં શારદાઈ મારી જોગણીની વાર્તા કરી દો બાપલા. બીજે કઈ એટલી બધી મહેનત નથી કરતો મારા વાલા. જો એટલા બધા રૂપિયા નથી લેતો અને એટલી બધી મહેનત નથી કરતો પણ શારભાઈ નું નામ આવે ને એટલે આ એ ખીલી જાય. આ દુચ્છા આત્માનો દ્વાર ખુલી જાય મારા બાપ. એટલે કીધું છે કેમ મારી કાળી વેલમાં પ્રગટ થઈ મારી માં શારભાઈ. થોડોક ઇતિહાસ કરી દઉં. બરી ઉજળના જાપાની દેવી પરદુચી રાજા વીર વિક્રમની દેવી મારી માલા લબઈ ફૂલબઈ અમરબઈ ગેલુની ગુજરાત સારી સોરઠ અને ઉજ્જૈન નગરીનો ધણી હતો રાજા વીરવિક્રમ. મારી રાજ આ તો પરતું ભજનની દેવી છે, વિશ્વાસની દેવી છે. જેને વિશ્વાસ રાખ્યો ને એનો વિશ્વાસ તૂટવા દઉં ને તો મને રાજા વીરવિક્રમની દેવી જોગણીઓ મને 4 મહિના ખોઈટ્યો લાગે. રાજા વીરવિક્રમ અમારા સંજય દેવો કહે છે થોડીક જ વાર્તા, થોડીક નથી બાપલા, બહુ લાંબી છે મારી શારદાઈની વાત. બધા દાદા હકરા જયસિંહ ની દીકરીઓ 4 દીકરીઓ જન્મી હતી. પણ મિત્રો 52 વીર છે એમાં 4 વડા આજ્યો કોઈનો રગત્યો ને લાલ છોડ્યો અને 100 જોગણી છે એમાં 4 વડી
લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ ને કેહરભાઈ મારા વાલા આ રાજા વિરકમ વણરત માળવાનો ગણી સારી સોરઠનો ગણી મધરાત્રે સમોતો અંધારે પછેડો ઓઢી પરતુક ભજણ હતો મારી નાચ એ એવા તારે હિરલા કોઈ નથી મારા બાપ અત્યારે ભૂવો થાય ને પોતાના બસવાનું પોતે પાલન કરે છે આ તો પરતુક ભજણ હતો આગળ આપણા વડવા એવા હતા દેવીને મુઠ્ઠી કડકો દે ને તો ગામની માઈકા હડાતાંથી કોઈ કાણીઓ ન આવવો જોઈએ ધોળું પંચ્યું નહીં કોઈ કાણીઓ ન આવવો જોઈએ સંજય ભવા હું દેવીની વાતો કરું અને અત્યારે આપણે જમાડી દીધા તો હવા મહિને માલપા આપણા ઘરની માલપા માણા મરે કોણ પડે નાના મારા વાલા એટલે રાજા વીર વિક્રમ પરતુક ભજન હતો મારા બાપ માથે અંધાર પછાડો ઓઢી અને વસ્તી શેતવા નીકળ્યો જેમ મારો બાપ રખો મારી રાતના ઝૂંપડે લઈ મારી રાતની ખબરો લેશે ને એમ રાજા વીર વિક્રમ એક ગામડે જઈને જોવા નીકળે કોઈ મારી વસ્તી માલિકા કોઈ દુખી તો નથી ને ખૂબ મિત્ર ભોવા થતા અને ભુવા કહેવાય એની વસ્તીને ખબર લેવા નીકળ્યો આ ગામથી ઓલા ગામ ઓલા ગામથી ઓલા ગામ ઓલા ગામથી ઓલા ગામ તા તો મથાટનો સમો થઈ ગયેલો જળ રેપી ગયો પવન પોરો ખાઈ ગયો છે ઝાડવા જપી ગયા છે એવા સમયની માલપા એક ડોશી બામણ ડોશી વરત પોક મેકીને રોતી હતી મારા વિક્રમ નારાજની માલપા આવો તુજી છે મારા વિક્રમ નારાજ વાલા ભૂવો થાવો તો આવો થવાય કે મારી વસ્તીની માલપા કોણ તુજી છે આ બથરાટના સમય પોકારણ મેકી દીધું છે રોય રોય અડધી થઈ ગઈ કોણ છે અંધાર પછેડો ઉતારી વિક્રમ રાજા ડોશી માથે હાથ ફેરે મળી હુલ્યો રોસ કે ગુજર ડગરીની ઓલપા સફરા નદીના ઓલા કાંઠે કમલસા રાણીનું રાજ છે અને મેલી વિદ્યાના કામણ કરે છે આ નાચે ચાર ભાઈ હું કામ કરે છે થોડુંક ધ્યાન રાખજો સપનમાં ધ્યાન દેજો મારા વાલા તમારે વાર્તા સાંભળવી છે મારી જોગણીઓ કામ હું કરે છે આગળના સમયની મારી પાસે હમણાં કોરોના રોગ આવ્યો હતો ને મરકીની મેલી વિદ્યા આપતા હતા આગળ મરકી આવતી હતી જ્યાં એક જણાને બાળક રહ્યા જાય ને ત્યાં ચાર જણા હોય તૈયાર થઈ ગયા હોય આખા ગામના કામ ખાલી થઈ જતા હતા આવી મરકી આવતી હતી આ કમલસા રાણીની વિદ્યા
જાદુગરાની વિદ્યાઓ અને એની હાટું એ ગામની માલપા એમ કીધેલું કે એક મહિને એક માણા અને એક ગાનું અનાજ આપશું, પણ હવે મેલી વિદ્યાના કામ પણ ન કરીશું. અને રાજા વીર કામ હરસિદ્ધિ પાવાની દેવીનો બારનો હતો, પણ દુખ્યાનો ધણી હતો મારા વાલા. એમાં એ બ્રાહ્મણની ડોશીનો એક ને એક દીકરાનો વારો આવેલો. તેથી વિક્રમ રાજા પૂછવા મળે, ભૂલ્યા માં રોષ કે હવા પર દીવ ઉઠશે, મારો દીકરો એકનો એક છે ને એને જવાનો વારો આવ્યો છે કે રોમા તારા દીકરાને નથી જવું. રાજા વીર વિક્રમ જાય બાપા કોકની સેવમાં હોઈ જતા હતા ને એની દેવી છે રાજા વીર વિક્રમની દેવી છે. માં તું રોમા હું રાજા વીર વિક્રમ જાય અને જ્યાં પારકા દુઃખ પોતાના કરી અને હાલી નીકળતા પાવાની દેવી એવી ડૂબી રહેવા દે. વિક્રમ રાજા પોતાનો ધણી મટી ગયો. એ સફરા નદી મટી જાય જંતર તો હું મોટી જઈશ ને તમારી પાવાની દેવીની કાળી નહીં ફાવે મારા દીકરા જામા હે. તે રાજા વિક્રમે કીધું મેં તો વરત ડોશીને વસન આપી દીધું છે અને ધર્મ સુધી જો હાલવી તો પટ પોતાની જાય. મારી હું જીવું તો ભલે મરું તો ભલે મારો ધણી બનતો ભલે ન બની તો ભલે. જેમ હાલી નીકળ્યો આ દેવી કોની છે? પારકી સેવમાં હોવા વાળાની છે. બીજાના દીકરા મરતા હોય તો દેવીને એમ કહેતા હોય કે એને મારમાં મને માર. એવા માઠુડા વી ગયા, એવા હસલા વી ગયા. એ હાલી નીકળ્યો અને જ્યાં કામરા દેશની માલપા જન્મ બોરે ને તતા હવા હવા બાજડ્યું જેમ સિફીએ માં હાલો છે ને હવા હવા બાજડ્યું આવી અને સિફીએ માં લોસતા હોય ને પણ લોસવા એક લોંદો ભરે અને રાજા વીર વિક્રમ પાવાની દેવીને યાદ કરે. મારી દેવી ખેલી ગઈ. મારી પાવાની દેવી તને સારું લાગે છે ને? મારા બાપ જગમેલી સારું લાગે. बातों भलावना कोनी पाए करी, वार्ताओं कोनी पाए करी.
જાય માનો લોસો ભરે ને તા બાપની દેવીની હાથ કરે તારી વસ્તીના સીપીએમ હાલો છે તને હારું લાગે છે મારા બાપ જગમલિયાની દેવી જે મહાન છે લૂંટાવા દેવી નહીં એવું નથી દેવીને દુઃખ નથી પડતા એમ નહીં બાલુડા હોય ને આવા બાલુડા હોય ને દેવીને એના દુઃખ ના હોય વિચાર કરી રેઠો મેલી તો મારા પાળા પણ પડ્યા મુકડે અને પાવાની દેવી સોહટ જોગડી પાસે ઉભી કે મળી કામરો દેશ તો સુમાડો વટન બહારથી જવાય એમ નથી પણ મારા વિકમને મારી સુધી લાવી દે આ જોગણીઓ છે ને મિત્રો મારી ચાર ભાઈઓ છે ને કેતાલ જોગણી છે ગમે એવી વિદ્યા હોય ને એનું કામળ પાણી કરીને પી જાય જોગણીઓ છે મારી ચાર ભાઈઓ છે એને વાત કરી કે મારી આઠમનો તહેવાર આવે છે અમે બધી આનો ભોગ લેવા વાળીઓ છીએ તારા વિક્રમને તારી સુધી લાવી દીધી પણ આઠમ આવશે એટલે તારા વિક્રમને અમે ખાઈ જાય છે આ ધર્મ નો હુકમ છે માણા નો હુકમ છે મારી પાવાની દેવી વાત કરે કે મારી સુધી મારા વિક્રમ રાજાને લાવી ગયો પછી મારા દીકરાને તમારે ખાવું હોય તો ખાઈ છે કે કદાચ જાંજુની જાપની નુરિયો મહાણી અને ગંદરકા ભૌમની વજા લાવી કામરો દેશની કામણગારી તો મારી હામાં લાગ માંડે એ લાગ્યાના લાગજો પાણી કરીને ન પી જાવ તો તમને ઉજળના જાપાની દેવી જોગણીના કોઈ મારી જોગણી પાસે ભમરીઓ થયો છે ધરતીના ચાર છેડેની વાળી પલમાં પલીતો જગાડી દે અને પલમાં વાતો કરે મારી કાળી બેન નાચ કદાચ કોઈ લાગ્યા લાગ માંડે અને મને ચાર ભાઈના વિશ્વાસી બાલુડા બની જાવ જો પલમાં પલીતો ન કરું તો મને રાજા વીર કદી દેવી કોઈ કામનો દેશની વાઈ બાજાની મેં ગાડા મને સાયા ઢાંકી દીધી અને ભમરી રસનો લઈ વિકમને આસમાં લઈ લીધો અમારી માં ચાર ભાઈઓ જેને આસમાં લઈ લે ને બાપ એના સાધુગરા વિદ્યાગરા કોઈના કામણ કોઈ એમ કે સૂર્યસીના ખાતા વાળા કોઈ મારી જોગણીઓ હામાં આવી અને વિદ્યાના કામણ આકે અને જેને
મારી ચાર ભાઈ આયુષમાં લીધા હોય એની વાત ટેલિવિઝન કામણ થઈને મારી જોગણીને પોઈટું લાગે બાપલા જા રાજા વિક્રમને હાથમાં લઈ અને ઉજ્જૈન નગરીમાં લાવી બરાબર આઠમનો તહેવાર આવ્યો પેલા પાવાની દેવીને ભોગ લે તારો બાલુનો આ તારો દીકરો 32 વર્ષનો હતો હવે અમને આપી દે તે કીધું મેં લાવી દીધો પણ મારી પાવાની દેવી વાત કરે કે મારી વિકમની વાત સાંભળશે એમને ન ખાઈ જતી પ્રદક્ષિણા દુઃખ ભાંગતી હતી નોધારાનો આધાર બનતો તો રાજા વીર વિક્રમ બે હાથ જોડીને વાત કરે કે મારી તારે મને ખાવું હોય ને ખાઈ જા મને વિક્રમ ને ખાઈ જા પણ મારી વસ્તુનું તું ધ્યાન રાખજે નાચો ભુવા થવું છે તારે બધા કે તારે મને મારી નાખો તો મારી નાખે પણ તો મારી વસ્તુનું ધ્યાન રાખજે કઈ વાત માંડી કે જા રાજા વિક્રમ 12 મહિને આ 32 હાલનું એક ફૂલેરું આપજે ફૂલેરું કેતા મિત્રો એક નાનું મોટું જનાવર અને ભાઈ 4 મહિને ફૂલેરું મારી કાળી બેન નાચ દેશ જાઓ પરદેશ જાઓ હું રાજા વીર વિક્રમની દેવી એટલે હું તારી બોલીએ બંધાવશું એ જગતમાં તારા તો કામ કરું પણ મારી નવહરી નાચ મારી કાળી વેલનું હારું ન કરું ને તો તમને જોગણીને મને 4 મહિનો ખાધે કોઈનું લાગે જા એટલે ઉજળથી છોરાળા આવી અને છોરાળા 250 વર્ષ થઈ ગયા આ રાજકોટની જગ્યા મારી નાચ એ છોરાળાની જગત માથે કણુકો દેવા જતા હતા પણ આજ એને હાથ કર્યો છે પણ મારી જોગણીએ વાત કરી કે મારી કાળી બેન મારા બચ્ચાને ન્યા હું રહો બાપલા આયા નહીં ઠેક કરાચીની જગત માથે મારી નાચ વહી ગઈ હતી પાકિસ્તાનની માલપા કે જ્યાં મારી કાળી બેનના બચ્ચા જાય અને ન્યા જઈને ઊભી ન રહું અને મારી કાળી વેલના બચ્ચાનું હારું ન કરું ને તો મને 4 મહિને ખાધે કોઈ લાગે એ બાદા આ જગ્યાની માલપા કબીલિયા પ્રાણી માલપા આવીને ઊભી રહી છે કે આ અમારા બેહણું બનાવો અને ભલે જો મારી નાચને દર્શન ન તો મારા વિશ્વાસી બાલુડા માંગે એ નો કરી દઉં ને તો તમારે રાજા વીર વિક્રમની દેવી જોગણીને અમને ખાધે કોઈ અરે રાજો ઘરમાં એક ટુકડું અનાજ ન હોય
જગત આખા માયા મેલી દે ને તેથી મારી માં શારભાઈ ના ખોળે વિયા જજો બાપ એના વિશ્વાસ બની જાય કે જગતમાં બધાએ માયા મેલી દીધી મારી જોગણીઓ મારી માં શારભાઈ તુલકી આવે ગઈ અને 6 મહિનાનો બાલુડો હોય એની વારે આવીને ઊભી નો રે ને મારી માં જોગણીઓ ભમરી લઈ તો જગતની માલ પર મારી શારના નામના સાડીયા બાંધ્યો છે કબીર અપરાની જગત માથે મોટા રૂપિયા વાળા હતા ને રાજકોટની માઇલ પર એની કારી નથી ભાવતી એવો કોરોનાની મહામારી ફેલાઈ ગઈ હતી તેથી મારી નાતના નબળ બસના ઝૂંપડામાં રહેતા હતા ને એની મારી માં શારભાઈને યાદ કરી મારા બાપ રખાને યાદ કર્યો કે આય બાપ મરકી કે તો મરકી જગતની માલિકા અમારી પાસે માયા નથી દોલત નથી પણ અમારા 100 મહિનાના બસતા રાજકોટની બજારોમાં રખડે છે કે ઉજળના જાપાની દેવી એ બચ્ચાના શસ્ત્ર વણમાં રોડું વાકું થવા દો કોરોના જેવી મહામારી જો પાણી કરી ન પી જાવ તો તમારા રાજા વિકબી દેવીને ખોટું લાગે રાખજો ભાવ રાખજો આયા મારી માં શારને બેહાડજો ને તમને હવથી હવાઈ બનાવશે પણ એની સામે વિશ્વાસ રાખજો ખરેખર આ દુનિયા વાતું કરે ખરેખર હું જાઉં તે 15 વર્ષનો થયો ને હું પોતે ભીખ માંગવા જતો હતો અભિમાન નથી મારી નાખ્યા હું પોતે ભીખ માંગવા જતો હતો કોકના હારા લગન થયા હોય ને હાથમાં ભાણું લઈને હું માંગવા જતો પણ અત્યારે એ જગ્યામાં મારી માં શારભાઈ ને બેહાડી છે 1000 રૂપિયાનું બોકડી લેવાનો વેત હતો મારી પાસે અને છેલ્લી લડાઈએ માંગી ભીખી બોકડો લાવી મારી માં શારભાઈને ખવડાવ્યું ને એને એમ કીધું અમારી જોગણીએ એમ કીધું કે હું રડું અને તારા બસતા ખાય હું શારભાઈ રડું અને તારા બસતા ખાય છો પાર્ટી દાડીએ જવા દો અને તને હવથી હવાઈ ન બનાવું તો મને રાજા વિક્રમની દેવીના ખોટું લાગે એટલે આ જગ્યાની માલિકા મારી શારભાઈ થોરાળાની જગતમાંથી આવે છે આ તો મારો તાજો દાખલો આપું છું મિત્રો રવાઈ જાય પણ વિશ્વાસ રાખજો બાપલા જેમ જયંતિ હાથ લઈને કામ કરે એમ તમારા કામ ન કરે તો તમારી જોગણીને ખાધે ખોટું લાગે છે